પરમ દિવસે 5 તારીખે જે 2 વર્ષનું બાળક વરસાદી પાણીની લાઈનમાં પડી ગયું. હવે હું રજૂઆત કરી લઉં છું, પછી આપણે આગળ વાત કરીએ. 2 દિવસ 24 કલાકે બાળકને ગટરમાંથી ગોતવામાં સમય લાગ્યો અને 24 કલાક બાદ એ આપણા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કૂવામાંથી મળી આવ્યું છે. ખરેખર એ જે લાઈનમાં પડ્યું ને એ લાઈન વરસાદી પાણીની લાઈન હતી. અત્યારે શિયાળો ચાલે છે એટલે વરસાદનું પાણી એમાં હોય જ નહીં, પરંતુ ગેરકાયદેસર ભૂતિયા કનેક્શનો એ વરસાદી લાઈનમાં જોડાણ કરેલા હતા ગટરોના, જેના કારણે 5-6 ફૂટથી એ વરસાદી લાઈન જતી હતી અને બાળકનું મૃત્યુ થયું છે. આના પહેલા પણ સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 1 થી 1.5 વર્ષની અંદર કેટલી ઘટનાઓ બની છે. હું તમને ખાલી 8 ઘટનાની ડિટેલ લઈને આવી છું કે સચિન પાલીની અંદર તમે પણ ત્યાં હાજર હતા. સચિન પાલીમાં જે ઘટના બની, 7 લોકો મૃત્યુ પામ્યા, બરાબર. એમાં પણ આપણે કોર્પોરેશન દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરી એટલે બિલ્ડિંગ પડી અને છેલ્લે 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. ત્યારબાદ સણિયા હેમદને તમને ખબર હોય તો બધે પાણી ભરાયા હતા. ગયા વર્ષે જે ખાડીપુર આવ્યું હતું એ ખાડીપુરની અંદર 3 લોકો મૃત્યુ પામ્યા હતા. એ પણ સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે 3 લોકો મૃત્યુ પામ્યા. ત્યાર પછી સિટી લાઇટ શિવપૂજા કોમ્પ્લેક્સની અંદર આગ લાગવાથી 2 મહિલાઓ મૃત્યુ પામી, કેમ કે આપણા ફાયર વિભાગ દ્વારા કે આપણા જે ઝોનના ડિપાર્ટમેન્ટ દ્વારા જે કોઈ કાર્યવાહી કરવાની નહોતી કરી અને છેલ્લે આગ લાગી એટલે 2 મહિલાઓ મૃત્યુ પામી. ત્યારબાદ ડિંડોલીની અંદર હમણાં મહિના પહેલા ગટર ખુલ્લી રહેવાથી 5 વર્ષની બાળકી એમાં પડી ગઈ અને એમનું જીવ ગુંગળાતા એ બાળક મૃત્યુ પામ્યું હતું. ત્યાર પછી ખુલ્લી ખાડીની અંદર બાળક રમતા રમતા પડી જાય. ગયા વર્ષની વાત કરું છું. 5 વર્ષનું બાળક રમતા રમતા એમાં પડી ગયું, કેમ કે ખાડી પેક આપણે નહીં કરી, કોર્ડન નહીં કર્યું હોય એટલે બાળક રમતા રમતા પડી ગયું અને એમાં એ મૃત્યુ પામ્યું હતું. તો આવી અવારનવાર ઘટનાઓ બને છે, લોકો વારંવાર મૃત્યુ પામે છે. એઝ અ વિપક્ષ તરીકે, વિપક્ષના કોર્પોરેટર તરીકે અમે વારંવાર મ્યુનિસિપલ કમિશનરને રજૂઆતો કરીએ છીએ. સામાન્ય સભાની અંદર હમણાં થોડા સમય પહેલા અમે લોકો એ મ્યુનિસિપલ કમિશનર વિરુદ્ધની ઠપકાની દરખાસ્ત પણ લાવ્યા હતા. રાજ્ય સરકારની અંદર પણ અમે રજૂઆત કરી હતી કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કામગીરી યોગ્ય રીતે કરવામાં નથી આવતી. ભ્રષ્ટાચારો તો થાય જ છે, પણ જે સુરત શહેરના લોકોનો જે જીવ જાય છે તંત્રના ભોગે એ વધુ સંખ્યામાં જઈ રહ્યો છે. એટલે અમે એમને પાછા બોલાવી લેવા માટેની પણ અમારી રજૂઆત હતી. તાત્કાલિક ધોરણે મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલને અહીંથી બદલી કરો અને અમને કોઈ સારા કમિશનર આપો. છતાં એ બદલી નથી થઈ. પરંતુ સવાલ એ છે કે ગઈકાલે આ ઘટના બની અને જ્યારે એમનો પરિવાર પોસ્ટમોર્ટમ રૂમની બહાર બેઠો હતો ને એમણે કીધું ભાઈ અમારે આ જે તંત્ર છે એના ઉપર ફરિયાદ કરવી છે, મ્યુનિસિપલ કમિશનરની ઉપર ફરિયાદ કરવી છે, ઝોનલ ચીફ અને કાર્યપાલક ઉપર ફરિયાદ કરવી છે, ડ્રેનેજના કાર્યપાલક ઉપર ફરિયાદ કરવી છે. પરંતુ એ લોકો ઉપર ફરિયાદ નહીં થઈ અને માત્ર ને માત્ર પોલીસ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એમાં માત્ર એટલું જ લખવામાં આવ્યું છે કે ગટરના લગતા વળગતા અધિકારીઓ વિરુદ્ધ આ ફરિયાદનો ગુનો દાખલ કરીએ છીએ. એટલે થશે એવું કે વર્ગ 4ના જે કર્મચારીઓ છે એમના ઉપર ફરિયાદ દાખલ થશે, એમના ઉપર તપાસ થશે અને બીજી બાજુથી એવી તપાસ થશે કે જે લોકો ભૂતિયા કનેક્શન જોડ્યા છે તમામ લોકોને બોલાવીને ઝોનમાંથી એમને હેરાન કરવામાં આવશે, પોલીસ તંત્ર દ્વારા હેરાન કરવામાં આવશે. પણ જે ખરેખર આના પાછળ જવાબદાર છે, જે આપણે કરોડો રૂપિયા તાપી શુદ્ધિકરણ પાછળ વાપરીએ છીએ, તમામ લાઈનો નાખીએ છીએ, એ ભ્રષ્ટાચાર થયો એમાં કઈ વાંધો નથી. લોકો બી કહે છે કઈ વાંધો નહીં, ભલે ભ્રષ્ટાચાર થયો, પણ આ જે બાળક મૃત્યુ પામ્યું છે એનું શું? એટલે એ પરિવારની પણ માંગણી છે અને અમારી પણ માંગણી છે કે મ્યુનિસિપલ કમિશનર ઉપર પણ માનવ વધનો ગુનો દાખલ થાય અને જવાબદાર ડ્રેનેજના જે કાર્યપાલક છે એના ઉપર પણ માનવ વધનો ગુનો દાખલ થાય, ઝોનલ ચીફ ઉપર પણ માનવ વધનો ગુનો દાખલ થાય અને કાર્યપાલક ઉપર પણ માનવ વધનો ગુનો દાખલ થાય. અને આ તમામ જે તપાસ થાય છે એ તપાસ પહેલા તાત્કાલિક ધોરણે એને સસ્પેન્શન આપવામાં આવે અને એ બાદ એ બધી તપાસ કરવામાં આવે, જેથી જે કાર્યવાહી થશે યોગ્ય રીતે થશે અને આવી ભવિષ્યમાં કોઈ બીજી દુર્ઘટના નહીં બને. કેમ કે આજ દિન સુધી અવારનવાર તંત્રના ભોગે દુર્ઘટના બનતી એવી છે અને લોકો એનો ભોગ બનતા એવા છે, જે અમે આજે તમને રજૂઆત કરવા માંગીએ છીએ. અને આપ પણ આના પહેલા પણ સાહેબ અમે અસંખ્ય આવેદનો આપ્યા છે, પણ આજ દિન સુધી અમારા પાર્ટી કાર્યાલય પર એ આવેદનનો જવાબ નથી આવ્યો. જવાબ તો દૂરની વાત છે, પણ એ આવેદન ઉપર શું કાર્યવાહી થશે એ પણ હાલ તક અમને ખબર નથી. એટલે આપ અમને આમાં જણાવો કે આમાં કયા પ્રકારની કામગીરી થશે. ફોરવર્ડ તો કરશો, ફોરવર્ડ વિષય જ નથી. આપના વિરુદ્ધ ગુનો દાખલ કરી શકાય કે ના કરી શકાય? નહીં, પોલીસ કમિશનર કેવી રીતે ડિસાઈડ કરે? ઓકે હું માનું, ચાલો અહીંયા કોઈ સુરતને એવોર્ડ મળ્યો તો પોલીસ કમિશનર પાસે પૂછવા જાય, હવે રાષ્ટ્રપતિ પાસે એવોર્ડ લેવા જઈએ?
સાહેબ એમ નહીં સર, તમે એમ જો પોલીસ કમિશનર ડિસાઈડ કરશો તો હું એમ કહું છું કે વર્ગ 4 નો કર્મચારી સફાઈ અને શહેરને ચોખ્ખું કરીને એવોર્ડ લેવા જાય છે તો કમિશનરને પૂછવા જાય છે સર તમારા કાર્યપાલક કેમ નહીં આવે? તમે તો રાજા છો આ શહેરના, આ જિલ્લાના રાજા છો. રાજાશાહી નથી. નહીં તો રાજા, અરે લોકશાહી તો છે જ નહીં સાહેબ. લોકશાહી ભૂલી જાઓ કે સાહેબ લોકશાહી જો લોકશાહી વખત અમને અહીંયા આવતા માટે આવી રીતે ના કર્યું હોત અંદર, અમને કોઈ સવાલ ના કરે અહીંયા જે બેસાડેલા લોકો છે. એટલે રાજાશાહી તો ચાલે જ છે. તમે લોકશાહી તો ભૂલી જાઓ કે એ સુરતમાં કે ગુજરાતમાં કે દેશમાં દેખાતી હોય, પણ તમારી જવાબદારીમાં મોટો વિષય નથી. ફોટો અમારી પાડવાનો એટલી જ નથી. માંગ છે કે આ કમિશનર જો અમે પોલીસ તંત્ર પાસે પણ જવાના છીએ, પણ સૌથી મોટા વડા તમે છો, તમે કહેશો ત્યારે આગળની કાર્યવાહી થશે. અને આમાં કેવું છે સાહેબ કે જેના ઘરે જેનો દીકરો ગુમાવાયો હોય ને એની વેદના એ જ જાણે. આપણે બધા તો વાતો કરી શકીશું ને એના માટે કાયદામાં અમે માંગણી કરી શકીશું કે ભાઈ તમે ન્યાય આપો, પણ ન્યાય એને મળશે નહીં. આના પહેલા આટલી ઘટનાઓ થઈ, તપાસ કમિટીઓ બની, તપાસ કમિટીઓના રિપોર્ટ પણ રજૂ થયા છે કમિશનરના ટેબલ ઉપર, પણ એ રિપોર્ટ આજ દિન સુધી જાહેર નથી થયો, કોઈ અધિકારી ઉપર પગલાં નથી લેવાયા. તો માત્ર ને માત્ર આ રજૂઆતો કરીશું અને 2 દિવસમાં બધું ભૂલાઈ જશે, પાછી ત્રીજા દિવસે કોઈ ઘટના બનશે, એ બિલકુલ યોગ્ય નથી. એઝ અ 70 લાખના મતલબ અમે કહેવાય ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ, અમારી પણ એ વિપક્ષ તરીકેની અમારી જવાબદારી બને. અને અમે આમાં પોલીસની વાત કરો છો, કાલે આ લોકો ત્યાં એફઆઈઆર દાખલ કરવા માટે રજૂઆત કરતા હતા તો એમ કે તમે પેલા પીએમ કરાવી લો પછી થાય એફઆઈઆર, ત્યાં સુધી નહીં લે.